બિલ્ડિંગ છે મુસલમાનની છે. હા સામે આખો ભાગ મુસ્લિમ વિસ્તાર હા છે. મુસ્લિમ ક્યાંથી આવે છે બોડી? અગાસીઓ જોઈન્ટ છે એટલે ખબર નહીં પડતી. હા, બીજી અગાસી પર આવે કૂદી છે. જાય તો છે. આજે કોઈને વાગ્યું આમાં? બચી ગયા. માં છોકરા તો અંદર હતા, હમણાં રમતા હતા ને આજે બી બચી ગયા, કાલે બી બચી ગયા. અને અહીંયા આ જ જગ્યા પર આવે છે કાલે બી બોટલ. પડી હતી બોટલ. હા કાલે પણ પડી હતી બોટલ, કાલે પણ પડી હતી. બોટલ કે પથ્થર બંને આવે? બોટલ જ આવે છે, પથ્થર પેલા પથ્થર આવે. ઉપર 4 જણા અમે નજરે જોયું છે. ની પોળ છે અને આ મારું ઘર છે અને મારા ઘર કને રોજે બાટલીઓ આવીને પડે છે સાહેબ. બાટલીઓ હમણાં 7:30 થી 8 રોજે બાટલીઓ પડે છે અને છોકરાઓ આ 2 દિવસથી પડે છે અને પોલીસ આવે છે ને પેલપા જાય છે ને પછી આપવા પડે છે બોટલ. એવું ક્યાંથી થાય આવે છે આ બોટલ? છે. બોટલ કાલે પણ આવી હતી ને આજે પણ આવી છે. ક્યાંથી આવે છે? એ જ નહીં ખબર, અહીં સામેથી આવે છે ને આમ સીધી જ આવે છે. સામે તો હા, કારેલબાગ વિસ્તારમાં જે રાવળિયાવાસ છે ત્યાં ગઈકાલે એક મેસેજ આવેલો હતો કે અહીંયા ઉપરથી પથ્થર પડેલા છે. એવો જ મેસેજ આજે પણ આવેલો છે, જે અનુસંધાને પોલીસ અહીં આવી ગઈ છે અને અમે લોકો અત્યારે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. સાથોસાથ અહીં આજુબાજુ જેટલા બી હાઈરાઇઝ બિલ્ડિંગ છે એની પર અમે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દઈશું અને અહીંયા SRP નો ફિક્સ પોઈન્ટ રાખવા માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. બોટલ કે પથ્થર ફેંકનારા લોકો કોણ છે, આઈડેન્ટિફાઈ થયા છે? હાલમાં અમે કોમ્બિંગ કરી રહ્યા છીએ, કાર્યવાહી ચાલુ છે. જે પણ લોકો હશે જે અટકચાળુ કરી રહ્યા છે, શું કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે? હાલમાં અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ અને પછી આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. લોકોને શું આશ્વાસન આપ્યું છે? લોકો ડરેલા છે, એમનું કહેવું છે કે 2 દિવસથી સતત આ થઈ રહ્યું છે. અહીંયા પોલીસને જે પોઈન્ટ હતો એને અમે વધારી દઈશું, સુરક્ષા વધારી દઈશું અને ધાબા પોઈન્ટ પર મૂકી દઈએ છીએ અમે લોકો, જેથી કરીને લોકોની સુરક્ષા વધારો થઈ શકે. કોમ્બિંગ ચાલુ છે. કોમ્બિંગ ચાલુ છે. પોલીસની હાજરીમાં બોટલો પડી છે એવો સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા પોલીસ પોઈન્ટ હતો તે છતાં પણ અમુક પર્ટિક્યુલર ટાઈમ પર જ એરિયાને ટાર્ગેટ થાય છે, પર્ટિક્યુલર ટાઈમ. હા, એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ કે કયા એંગલથી આવી છે, કઈ જગ્યાએથી આવી છે. અમે બધા તપાસ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.